અને દુબરું પાણી હોય, ગરીબ વસ્તી હોય, મારા બાપ મેઘડાની દીવી જોઈ જીવો. એક દી રોતા ને સાના તે રહી છે. જાણે જાણે વને વને રોવું પડે. માયા મેલી દીધી નહીં, માયા મેલી દીધી નહીં. અરે બેટા, કદાચ જગત માયા મેલે પણ મારી દુબરી વસ્તુની જો પડવાર માયા મેલું. કોઈ વાદીડો કોઈ વાંજો સાંભળે. ભલા ક્યાં મને ભવમાં નો વિહરે, ભવમાં નો વિહરે. એ ઓલા લગન આયા વેલી મારા સંસમાં, ઓલી કાળી યુડ કમાણ સાજ જો સને નહીં રંગ મરીના. ખરેખર મિત્રો કહેવતમાં કીધું છે ને, આ તો ભલા માણસની ભલામણોની દેવી છે. અત્યારે આ તો વાળા આપણે નોખા કહીને ભાઈ, બાકી ધર્મ તો જગતમાં એક જ છે. આજ મારા દાદા નાગ બાબા પૂનામાનો બગીચો રસાવી દીધો. પણ બેટા એ એક દી મારા નાન પાયે મારી પૂના પાયે હું બોલી સૌ
અને બેટા સુખ જાય સુખનો પાયો જાય પણ બેટા જો મારી પાવાની દેવીનો તો બોલ જાય ને પેલું પેલું નાનકામાં પૂનમની દેવીનો મને ખોજ લાગી જાય હો આવા સમય એવા ઝાડમાં યાદ આવ્યો વિશાલ સાહેબ છેલ્લા શ્વાસા લગી કારણ કે આવા સમય આ એની દેવી છે એને જો યાદ ન કરી ને કેમ યાદ કરી કોઈ માયાની ભલામણ કરે કોઈ ખેતર ખોયડાની ભલામણ કરે પણ અમારે રાયધન ભુવાએ દેવીની ભલામણ કરી હતી બાપના દીકરાઓને હો મારા દાદા નાન બાપા પૂનમની દેવી મારી વસ્તી માથે કોઈ હેરું માંડે કોઈ લાગ્યો લાગ માંડે અને મને હકતડીને હાથ ગાય મરી લો ઘણેલા બાલાની બેહલારી મરી માં ખોડિયા બધા કદાચ એને હુકાઈ ગયેલા ખોડસા હોય પણ મને ખોડિયા લે હાથ કરે હમણે કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે અને જેથી જાગતા મહાણિયા હોય અને ગંધર્વમાં મહાણમાં જેથી શાસન લેવાનો સમય આવે તો એ મારા બાપ ગોરમલના ફૂટેલા મને ફૂટેલાને હાથ કરે હાથ કરે આ દેવાણિયા દેલવાડિયા પરિવાર બાપો મારા વાલા મરી ગઢ પાવાની દેવી મારા દાદા એ નાન બાપા પુનામની દેવી મારા બાપ મારા બાપ વીરભાણની દેવી મારા બાપ વજમાલની ઈ જાળવા ન મળે મારી માં ડાઈ જેવા ઘણા સંદર્ભમાં દેવી જમતી હતી આપણાની કસોડી પડાઈ કરી હો
ઇતિહાસ સાંભળો તો ખબર પડે મારી નાય. હમણાં વજા બાપાના ઘરેથી ડાયમાં લખણું પાડી નાખ્યું. શેર માટીની ખોટ હતી. અહીંયા મારા બાપ વજમાં દેવી પૂજવા બેઠા ને મામાની માં ડાઈને ખબર પડી. આપણે કદાચ એવું થયું તો તારે હામાં જોઈને આમ હામાં જણીને તો અવરું ફરી જાય. મારી માં ડાઈને ખબર પડી ને મારી દેવી જમવા ઉતરી છે. પોતાના બાપુ ભેગી પરાયણે આવ્યા. ટૂંકમાં વાત કરું છું. આખી રાત બાઈના ટોળામાં કોઈને ખબર પડવા ન દીધી. સાના મુના બેઠા પણ 4 વાગ્યાનો સમય થયો. કોઈલા કામસિયા શેર પટોરિયા ફટમાં લાવ્યા. મારો બાપુ વજમાન બખ્તરીઓ ભાતો પીડી હાથમાં ખાંડોડી સરી. તું જમવા આવી છો જમી જા પણ પેલા મારી ડાયરીના બે શબ્દ તો સાંભળતી જા. ભલે મારો કઈ વાક હોત મારો કઈ ગુનો હોત ને તો તારી જગ્યા માથે ખાડો કરાયું ડાયરી ડટાઈ જાત. એક શેર માટી હાથું મને તજાણા મળ્યું મેરી તેરી. કોઈ માથા વિનાના મેષ જાગે અને જો સીમાડો સાંડવા દઉં અને જો લાગેલો જો લાગ પૂરો પડવા દઉં. એક બે 3 દીકરા થાય તો તારા કરમના. પણ જો એક લાગે તો 8 દઉં ને તો મારા ખરેખર ભાઈ હવે જો કે જાજા ભૂવા નથી. અને એમાં અમારે કિશોર ભુવાને હારવેલી અમારે કલમવારી ભાઈઓ જેવો તો પાતળિયું વગતણી જણજણ જજવ્યું પણ જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતળિયું. આ તો સાયર લેરું થોડ્યું મુજ ઘટમાં ઘણેર્યું. અકડી તળ હજી ન પૂગ્યું તા તો દીવું પડ્યું વાલા. તકલીફ છે થોડી. એવું નહીં હમણાં એમનું ઓપરેશન કરાવેલું છે તાજમાં એટલે બીજું કઈ નથી. એટલે બીજી કઈ તકલીફ નથી. ના ના હકીકત અહીંયા કઈ મજાક નહીં. દુઃખ શું છે ગરીબી શું છે અત્યારે સમજ્યા જેવો દાખલો. આપણને કદાચ આપણે ભાઈઓના ભુવા હોય પટિયાર હોય કિશોરભાઈ ઘણી ઠેકાણે હું જોઉં છું કદાચ ધોળવામાં થોડોક વહેલો મોડો વારો આવે ને તો રિહાઈ જાય. ખાલી વાર આવે આવું જોઉં છું. મારે વાત ક્યાં લઈ જાવી છે એ તમને કહું. એટલી વાતમાં જો આપણને દુઃખ લાગી જતું હોય પણ જેને ભયુની માલિકમાંથી જેને જકારો મળી ગયો હોય
એ દુઃખ કેવું કહેવાય બાપના દીકરા દેવી પૂજવા બેઠા તેથી તો 5 પછી રૂપિયા આવી છે ને ભાગના ભાઈ આજે આતા પરમાણે નું હોય નાણે બાપાને કીધું ભાઈ તારો ભાઈઓ ભાગ આપજે બાબા મારી પાસે તો કાંઈ નથી શું આપું નાણિયા એમ નહીં હાલે ભાઈઓ ભાગ તો દેવો પડશે અરે બાબા ગામમાંથી માંગી રોટલાના બટકા વીણી મારા પહોળાવને ખવડાવું છું કામ કરો ને તમે કોઈ કામ ન કરતા હું મારી નાઈટ આવશે ને એની સેવા કરીશ એની ટેન કરીશ નહીં નાણિયા જો ભાગના પૈસા ન હોય તો જ્યાં લગી દેવી જમીન પાછી રાજગઢે ન વહી જાય ત્યાં લગી તારે હળવદમાં પગ નહીં દે વિયોજા મારી નાઈટ આ બોલવું અત્યારે હેલું છે હા આમ બોલી નાખે તમે સાંભળીએ લ્યો પણ આ બનાવ જેથી બહેનો હોય ને એ વેળા અને જકારા જેને હાંભળા હોય ને એને ખબર એટલે તો કીધું છે વીતી હોય જાણે મારી ઓલી પર વીતી ને ખબર હોય રેવા દિયો ને બાપ ના દીકરા મને ગરીબને શું કામ સકારો આપો હું સેલે આમ બેહીશ મારી દેવીના દર્શન કરીશ મારે ભૂવો નથી થવું પટિયા નથી તેથી શું કે આજ શું ભાઈ ગરીબનું કોણ કાબળે ગરીબનું કોણ કાબળે તમારે જોવાનું મિત્રો સાવકાર માણસનો કદાચ 10 વર્ષનો છોકરો વાત કરે ને તો હદાય આ પાડે અને ગરીબનો કદાચ 80 વર્ષનો ડોહો બોલતો હોય તો એની કોઈ ગણતરી ન કરે ઘણા રોયા રજરા આહુડા પાડ્યા પણ મારા બાપ નાયનું આહુડું કોઈ જોયું કાઈ વાંધો નહીં ભાઈ હું દુબળો છું પણ મારા નસીબ છે ને એ દુબળા છે ઉનલાની માલીબા ઉતારો લઈને સીમાડે વી આવી ગયા સીમાડે સમય આવ્યો તાળું આવ્યું દીવી જમવા ઉતરી વા ડાકલા વાગે છે ઘુંઘરું વાગે છે બધા આનંદ કરે છે કિલોલ કરે છે સીમાડે બેઠો બેઠો મરીના એક આંખમાં રાવણની માં પાલરનો મોરો બાપ નાયો મરી દીધી મધરી રાઈતે આંખમાંથી દાળ 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 ઓર તો થાય હો ભાઈ વે ભાઈ લીધી ભાઈ વે એવો સમય અત્યારે આ વસ્તીનો છે તને ખબર છે હો આ વસ્તીનો એવો જ સમય છે મારા બાપ હાજા ગાલે હવતી ગીતા મરુ ભાગા બેટા એ દુબરાની ગણતરી જગત નો કરે
પણ ગરીબ હોય ને મને નાણીની દીવીને વાલા છે હો. અને જો મારી દુબરી વસ્તીને મેલી હારાનો હગાત કરી અને બેટા જો પલવાર વેગરી જાવ ને તો મને નાણીની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ. मेरी माँ मुरी पढ़ाई दीदी मारा बाप बड़ रूपा ભલા માણસો સેટે જોવાની નથી આ મોરબી આપણું મોરબી અત્યારે તો આદ્રોજિયા કોના 5-7 ગામડા રસી ગયા. એક દી આ મોરબીની બજારની માલિક મારો બાપ થોડો એકલો 10-12 વર્ષની ઉંમર, નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કેવત માં કીધું છે પણ જેના બાળા પણ માયા મળે મને સારી સુનાવા તેના માથે માવતર નો હાથ ન હોય ને એને ખબર હોય. તારો કોક તહેવાર આવે ને સાંભળે હો મારા બાપ ખોળવા આ મોરબીની જગ્યા માથે શેરીએ ઢીલીએ રોટલાના બેટકા ઉઘરાવતા એવા સમયે મારા દાદા રૂપાની દેવી નહીં સાંભળી હોય. રેવા દે મારી દેવી રેવા પાણીમાં તમારો પર હાથ દુનિયા એ દેખો નહીં મારી ખોડિયા મારી માં મુરીની પડાઈ દીધી મારી હે મારી ઉત્તરી દીધી મારી બેલડી જાગ તું એ બહાનું મારા બાપ ડોહલજી ના લાલ દુકેળની દીદી મારા બાપ મારા બાપ
ધર્મની અરે મારા બાપ પૂર્વજ જેવી હવે તને ભક્તિ ન મળે. એક દેવીની રતિ ચૂકી ગયા, દેવીની વાત ભૂલી ગયા. દેવીની ના હતી તો અહીંયા જવાઈ ગયું. આપણી સમાજમાં કહેવત છે ને કે દેવી જોતી હોય માણાનું ન થવાય, દેવીનું થવાય. રતિ ભૂલાઈ ગઈ અને દાંતણ વાડવા ગયા. અહીંયાથી દાંતણનો કાંટો દેશી બાવળની હુઈ આંખમાં લાગી. પીડાનો કોઈ માપ નહીં. મારા બાપ ભૂલાએ વિચાર કર્યો અમારી દેવીની રતિ ભૂલો ને આવી હવે હવે અમારે જીવવું નથી એ જગતમાં. આને ભક્તિ કહેવાય. ઘરમાં પણ જારિયા જાઉં તો હાલ તો કોક જાય જો મારે પૂજા બાપાના પારી ઊન નદીના કાંઠે આઈથે ખાડો ગાયરો ખાડો ગારી હાથની માલી પર નારિયેળ લઈ અને જઈ જીવતા સમાધિ લેવાનો સમય આવ્યો ને છેલ્લી વેળા આવીને મારી ન્યાલની બેસરી મિલકી દુડી વાળતી મારા બાપ યજા વજાય ખુદા દેવ સીધી દેવ આવીનું ભીરઈ દેવા દે મારા પૂજલા મન તારા જેવો મન કેરો મનસી ને મન તારા જેવો જાણવું મન તારે આવતો બેટા તારા લાખો ગુના આમ તમને જવા દીધા ઊન નદીમાં ના મળે મારી જીવવું નથી મારી જીવવું નથી તો છેવટે દેવી બોલી આ એક શબ્દ હાંભળ્યા જેવો છે મારા પૂજડા રેવા દે મારા પૂજડા તું જીતી ગયો તારા પાયા હું દેવી તારી ગઈ રેવા દે हमने કદાચ મારું માંડલિયા કુળ દુનિયાના છેડે પડ્યું હોય અને કદાચ વગર વાગે મારા પહોળા માથે કોઈ આંગળી સીધી જાય બેટા અને આંગળી સીધેલ જો તલવારનો વેરો ન લવને પેલી મને પૂજનાની દેવી મને સિક્કો કર વાણ વટીને મને ખોજ લાગી જાય
એક અમારા ભુવા છે મામા બોલે ભારત માત બોલે ભારત માત બોલે ભારત માત બોલે ભારત માત કારણ કે હવારે કદાચ ધ્વજવંદન માં આપણે જઈએ તો નોઈ જઈએ 26મી જાન્યુઆરી થઈ ગઈ 12 વાગ્યા પછી તારીખ બદલી જાય એટલે આપણે એ થોડું દેશભક્તિ ગીત આપણે ગાવું જ છે પણ એકાદ બે ભુવા છે એમને લઈ લઈ પછી આપણે 26મી જાન્યુઆરી આમ જો પાવાની દેવીના આઈસરે ઉજવીએ પણ એક અમારે બાપડા દીકરા અમારે ટંકારેથી આવ્યા છે અમારી માતાજીના દર્શન કરી वाला हैदराबाद कोई दी काटानी कराई नहीं भाई ए वाला हैदराबाद कोई दी काटानी कराई नहीं मरिया ए बोला वाला वढे वारंवार मरिया वाला हैदराबाद कोई दी काटा नहीं करशो नहीं એને બતાવવામાં ભલે બેટો ભલે માને હંધાય વાલા આવે બે મારો બે વાલા हैदराबाद કાકાની કોઈ કરશો નહીં વાલા વઢે વારંવાર પણ કે ઓલા નગણા હાયરે કોઈ દી મેળલો હોય નહીં ઓલા વેરીને કોઈ દી બ્રાહ્મણ ન હોય પોતાના હોય ને પછી કદાચ છે ભાઈ હોય તોય ભલે હગું હોય તોય ભલે નાયત હોય તોય ભલે એનો ગૌરવ રાખજો જગતના ગૌરવ કર્યા કરતા આપણું હોય ને અમારે આ દેલવાણી આકડમાં અમારે રમેશભાઈના દીકરા અમારે સુખદેવભાઈ એડવોકેટ વકીલ આ એક તમારા માટે એક ગૌરવની તાજીવી જ વાત છે એની ગણતરી હોવી જોઈએ એ ગૌરવ હોવું જોઈએ અને અમે તો કહીએ છીએ આમ જો દેવી દીકરા સમાજમાં ઘરે ઘરે આવું થાય ને તઈ અમને આનંદ થાય અને આપણી દેવી નહીં તઈ આનંદ એમ મિત્રો હું ઘણી વખત કહું છું કે ભણો ગણો આગળ વધો સારું પહેરો સારું ખાવ સારું પહેરો ઓઢો એનું કાંઈ વાંધો નથી પણ હારે થોડોક આપણો ધર્મ જળવાય ને આવું કરજો આવ પછી લેટેસ્ટ થઈ જશે હું તો સાચું કહું છું કારણ કે જો ધર્મ અહીં છે ને ધર્મ હોય ને ધર્મ તો ધન તો ઠેહડાતું આવે ધર્મ હોય અહીંયા ધન આવે પણ ધન હોય અહીંયા ધર્મ આવે એવું ન હોય આ ધર્મ હાટું આપણા વડવા હવે શું નથી કહ્યું ઘણી વખત કહું કે અમારા કુંડિયા કોમના આધારે 72 ગામ છે પણ કમાઈ કેની છે શક્તિ કેની છે ભક્તિ તો મારા બાપ આપી દીધી છે એની ભક્તિ એની બંદૂકી મારી નાખી હાડા તંદીના મળા એ નહીં બેઠા કર્યા દેવી સિવાય મારી આપણે દુઃખ કરીશું પણ દુઃખ કેવાય કે નહીં દીપકભાઈ કોઈની જગ્યામાં બનેલો ઇતિહાસ આપણે ગાય છે ને નાન હીરાના કાંડા કલમ અહીંયા કોઈ નતું હો નાન હીરો બાપ દીકરો થાય એકનો એક દીકરો હતો માથે ખોટો આરોપ આવ્યો
અને રાજાએ હુકમ છોડી દીધો કાલ હવારનો દી ઉગે ને પેલા નાનિયાના જીવતા કાંડા કાપી દીધા તારે જાવાને અંધાર કોરડીમાં પૂરી દિયો અંધાર કોરડીની મલબા પૂરો કલાક 2 કલાક 3 કલાક 7 કલાક આવી રીતે અડધી રાતનો ગજરો થયો સુખિયા દિનનું યાદ અમારી નાની ઓલા દુખિયા ને નિદરું યાદ આલે મારા બાપ ભાગુજી ભલે શંકરની જગ્યા માથે ઓલા પાખડી વાળા વીઆઈ ગયા તને ખબર છે એ કાસોની ભાલો છે પાંચુ મીડાના પહોળા નજર માંગ પણ બેટા કદાકી ટંકારની જગ્યા માથે મારી પેઢીની જો કોણી થવા દો મળે અડધી રાતનો ગજરો થયો આંખની માળીમાંથી દર મારા બાપ નાનિયા હીરિયાની આંખમાં આહુરું પડે છે દેવી માથે ઓરતો થયો મળી હું દુબરો મારો બાપ દુબરો ક્યાં મારું ઝૂંપડું દુબરું મારા બાપ બાપુજી દેવી તું ક્યાં દુબરી તું ક્યાં દુબરી મારી વસ્તી દુબરી છે મારી કરિયા છે ની દુબરી છે બાગુજીની દેવી રણની દેવી દુબરી નથી હો મને મુકેશજી કદાચ કંકારાની જગ્યા માં તમારી વસ્તી આવે કોઈ આંગળી છે કોઈ જાદુગરો કોઈ વૈદાગરો મરી વચ્ચે લાગવાલા ભૂજો મન પ્યાલડી ને મન કપોલો મરી વસ્તી માથે કોઈ મીઠ માંડે અને જો એને આંખ ખુલા જો લોશન નો ખેંચી લઉં ને તેની મને મેળવી મને ખોલ કરી ગયો અમારે થારાણાથી અમારે જહાબાપની મેરડીના ભુવાઈ આવ્યા છે એમના પણ દર્શન કરી